ડોહા એ હું અંદર જોઈ તો લઉં માલ કેટલો છે ઉભો રે આહા એ ડોહા હજી તો અડધા ઉપર માલ પડ્યો હે એ ડોહા આપણે કેવું હારું ઉપરથી સરકારી નોકરી છે અને આપણે વાદવાનું હોય એના બદલે હું અહીંયા દારૂનો ધંધો કરું અને આમ જો આપણે રોજને કેટલા પૈસા કમાઈ 15 થી 20,000 રૂપિયા એ ડોહા એક કામ કર સમજો અહીંયા તારું કાંઈ કામ નથી કામ કર તું આમ જા સોરે પોલીસ વાળા આવે ને એટલે મને તરત કેવા આવશે અને જો નો આવ્યો ને તું ઘરી કે જમીન મારી દીધીશ બટ ડોશી હું કહું શું હે એક 500 રૂપિયા દે બીડી લેવા આની એક બીડીમાં કરે દો 500 ના 1000 લઈ જા હવે 5 દી સુધી 1 રૂપિયો માંગ્યો ને એટલે ઓસાડ કાઢીને ઢવડી છો બટા આ ડોહાનું મારે હું કરું મારો રોયો મારું લોહી પી ગયો તોય કાંઈ વાંધો નહીં મારો ડોહો હે ને એટલે જ મારી ભક્તિ હાલે છે કંકુડોશી એક મુંજો આપો તો એ મારા રોયા હરવે રાડું પાડતો હોય તો તું નક્કી મને પકડાવીશ આ એક મુંજો આપો ને હાલો ને હવે દઉં છું હાલો આહાહા. બાકી માલ એમ છે હો કે માલ હોય જ તે. એય, તારું બાપ તું આયા ક્યાં પીવે આમ જઈને પીજે પૈસા લે આલ્યો હારો હાલો યા જા હું કેટલી તૈયારની દીકરી વારતી જાઉં અને દારૂ વેચતી જાઉં તો આમને મારો ધંધો હાલે ને તો એટલું કરોડપતિ થઈ જઈશ અને આમ જો ઘીરે બંગલો બનાવવા 5 માળનો એ કંકુમા ધૂનમાં નથી આવું હું કીધું ધૂનમાં મારે નથી આવું જોઈતી નથી હું ધંધો કરું હું પણ ઈ તો આવીને વાંચ્યો અહીંયા 1 કલાક જ ધૂન ગાવાની હોય એ મારી માયું હું વારવાની વાત નથી કરતી ઊભી રહ્યો એ આ હું દારૂનો ધંધો કરું દારૂનો અરે બાપ રે મારીને ગામ સાફ કરે અને દારૂ વેચીને ગામ બગાડે રામના નામ લ્યો રામના નામ એ રામના નામ મારે હવે લેવાની જરૂર નથી જો પૈસા કેટલા હે તમે તમારી જિંદગીમાં નહીં ભરે એટલા પૈસા આમ જો એ તું જો આમ ઉપડો આયા અમર કોઈ દી નો કેવા આવતી ધૂનમાં ઉપડો હાલે આપણે લે મારી બેટ્યું આ કંકુ ડોશીને શિખામણ દેવા આવી આ કયો આવે હે બે આ કંકુ ડોશી બે બુંગિયા દઈ દો પણ મારા રોયા એટલી બધી રાડું પડાય તમે નક્કી મને પકડાવશો હા બે બુંગિયા દઈ દો હાલો હાલો આલ્યો લાવો ઉપડો હાલો હવે લા આયા નોકરો ઉપડો ને મારા રોયા કેવા હે ગમે તેટલું કહું તો આ માયા ખૂણો તોડો શું કરું લા વારો મંડું એટલે પોલીસ વાળા આટા મારે જ છે આવી જશે ને તો મારા બર્ડ હતા કે ના મારું દીકરું આ ગામમાં કોક દારૂ વેચે છે પણ પકડાતું જ નથી આજ ગમે એમ થાય આખી રાત બગડે ને તો ભલે બગડે બાકી એને મૂકવાનું થતું નથી મારા સરપંચને ફોન કરવો પડશે સરપંચ તમે જ્યાં હોય તમારા ગામના સોરે આવો અહીંયા ઊભા છે હા તમારા ગામમાં દારૂ વેચે છે અરે તમને ન ખબર હોય એવું બને ખોટું બોલોમાં એક કામ કરો પેલા સોરે આવવાલો આ ડોશમાને પૂછું એને ખબર હોય ડોશમા શું કરો અહીંયા એ કાંઈ નહીં સાહેબ અમારા સરકારી નોકરી હે ને વારવાની ત્યાં બધું સાફ કરીને વારી નગરપાલિકામાં છો હા તો તમારા ગામમાં કોઈ દારૂ વેચે છે એ સાહેબ અમારું ગામ હાવ ચોખ્ખું છે અમારે અહીંયા કોઈ દારૂ ન વેચતું તમને ખોટું કીધું હશે એટલે પણ મોટા સાહેબે કાંઈ ખોટું થોડું કીધું હોય એ સાહેબ
આ શેરીમાં તો કોઈ ન વેચતું, બાકી બીજી શેરીમાં વેચતું હોય તો મને ખબર નહીં. તમને હવે ડોશીમાં ખબર નથી તમે ક્યાંય બારવામાં પડ્યા. એ સરપંચ અહીંયા આવો એટલે સાહેબ શું અત્યારે ઘાણી કરી હું ફોન કર્યો એટલે આ ઘાણી ન કરું શું કરું મારે મોટા સાહેબ ઘાણી કરે ઉપર શું થયું તમારા ગામમાં દારૂ વેચે કોક મને ખબર પડી છે. એ સાહેબ અમારા ગામમાં કોઈ દારૂ ના વેચતું અને વેચતું હોય તો મને ખબર ન પડે હું સરપંચ છું મોટા સાહેબ ખોટું બોલે મોટા સાહેબ સરપંચ તમે ક્યાં આમાં હપેલા નથી ને ભેરા? એ ના સાહેબ હું એવો માણા નથી તો હવે મારે શું કરવું? લ્યો ઘડી. હવે સાહેબ ફોને ને ઉપાડતા. સરપંચ આયા હે ને તો તમારા ગામમાં આટો મારવા જાવું જ છે. હાલો તમારા ગામમાં ઘેરે ઘેરે જાવું છે અને સાંભળો જો પકડાઈ ગયું કે તમારો હાથ નીકળ્યો તો મૂકીશ નહીં તમને હું. સાહેબ હું હોય તો પકડાવ ને નકર હું પકડાવ હા તે હાલો મારે હાલો હાલો અને આમ જો જે દારૂ વેચતો હોય ને એ પકડે જાય ને એટલે આમ જો ઉલા રાતા ફળ કઈ નાખવા. હાલો બધાના ઘર તપાસવા હે ને અરે બધાયના ઘર તપાસવા હાલો જગાડી. આ મારી બેટી પોલીસ આવીને વહી જાય પણ મારો ડોહલો નો આવ્યો અને કે મને પકડાવ્યો હતા ને. સારું કર્યું બચી જાય. ડોશી ગામમાં પોલીસ આવી જઈ છે. ડોહા ઈ તો મને ખબર હે પોલીસ આવી જઈ હે પણ તો આટલો બધો વેલો કેમ આવ્યો હે? તારી બાપ પોલીસ વાળા આવીને વિયા ગયો અને હમણાં આમ જો પકડી લે થારું રહી જાય. મારા રોયા તું કાંઈ કામ નો ના બસ એક આવડે એ ડોશી 500 રૂપિયા દે ને બીડી લેવી. એને કે બીડી જ પીવી હે બીડી જ પીવી હે. શું કરવાનું એ ડોહા એક કામ કરી તારા બાપ પોલીસ વાળા આયા ને ઘીરે ઘીરે આટો મારવા ગયા હે એક કામ કર્યું આપણે તલાવની પાર બાજુ ભાગી જઈએ. હાલ 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 હાલ. આજ તો ધૂનમાં મજા જ ન આવ્યો. ઓલા કંકુમાં આવતા હતા ને એ કેવી ધૂન ગાતા જ નહીં. આવો માસીની ધૂન ગાયો. આ સરપંચ પસા હાય ઘર જોયા પણ ક્યાંય બોલ આ દારૂ બધો પકડાતો નથી. હવે આ ઘીરે જોઉં આ છે કોઈ એ સાહેબ ઈ બધાય ભૂઈ ગયા છે. બધા અહીંયા હુઈ જશે. તમે કોણ છો? એ અમે તો ધૂનમાંથી આયા હે. ધૂનમાં સરપંચ આ બાજુ ધૂનમાં જતો ને બધી ખબર હોય કે આ દારૂ વેચે છે. હા પૂછું હે બાયુ તમારા ગામમાં દારૂ કોણ વેચે છે? જો હા શું કહેશો ને તો એની માથે 20,000 ઇનામ છે. 10,000 બે લઈ લીજો. ખબર હોય કહી દો. એ અહીંયા આલ તો ન્યા છે જાવો કહી દીશું. ભેજ દેવાનું હોય ને આપણને 20,000 મળે અને એ કંકુ ડોશી ક્યાં આપણા બાપની દીકરી હતી. હાલ કહી દઈએ. સાહેબ અમને ખબર છે કોણ દારૂ વેચે છે ની. કોણ વેચે? અમાર ગામની કંકુ ડોશી વારવા વારી રહે ને ઈ. અરે બાપ રે સરપંચ આ કોણ? એ સાહેબ આપણે જ્યાં ઊભા હતા ને અહીંયા ખબર હોય ડોશી વારતી હતી હા ઈ અરે બાપ રે મેં તો એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ દારૂ વેચે? તમારી દીકરી કે કોઈ ના વેચે ઈ જ વેચે છે. હા અરે બાપ રે હે જો સાહેબ કચરા પેટીમાં દારૂ રાખે તમને ખબર છે? ના રે તો એમ જોયું જ નહીં કશું પણ હે તમને હવારી ના મળી જશે મને દેખાડો હાલ હાલે જાવું ચાલો હાલો હાલો ડોશીને જ પકડી હાલો તો કાકા મારી દીકરી ડોશી માથે મને ડાઉટ તો હતો જ તે એટલે હે અહીંયા જ વારતી હતી શા છે ભાગી જેલી છે આમાં જોવા દે આ લે એની માને આમ તો જો એ પકડો સાહેબ ફોટો પાડ્યો સબૂત જોઈશે આમ જો એ અંદર તમારા બા પૈસા મૂંગ્યા એક ફોટો પાડ લો આ પડી ગયો સરપંચ જોયું તમે કહો અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું આ શું હે સાહેબ આવી રીતે કોઈ દી ખબર પડે કેવા કેવા આડિયા કરે જોવો જ ખરા હવે ડોશી મારી દીકરી ભાગીને જઈ ક્યાં ઈ કી વાત ગઈ છે સાહેબ મારી ગણતરીમાં રહ્યો ને એ ગામના તળાવ બાજુ બહુ હોય છે પાકું હા હાલો તલાવ બાજુ હાલો એને ગમે ત્યાંથી પકડવી હાલો મોટરસાયકલ ભલાય પી જાવ હાલીને જવું આ લે લે આ તારી બાપ લાઈટ ક્યારે કરી? પણ લાઈટ તો કરવી પડે ને કાંટા કેટલા છે? અરે અરે એ ડોહા એક કામ કરી સામે ભઠ્ઠો થાય આપણે અહીંયા વહી જઈએ ટાઈડના અહીંયા હું જઈશું ને પછી સવારમાં વ્યા જઈશું પોલીસ વાળા આટો મારીને વહી જશે. હાલ હાલ હાલ. સરપંચ હવે આ તલાવ કેટલું આવું છે થાકી રહ્યો હું એ
લ્યો સાહેબ જોવો સામે તલાવની પાર દેખાય. એટલે હા તમારું બાપ અહીંયા કોઈ ભઠ્ઠો કર્યો હોય એ ભઠ્ઠે કોણ છે? સાહેબ અહીંયા તો માછલા મારવા વાળા હશે. માછલા મારવા વાળા છે ને ડોશી બે હને વહી ગયું ને. શી ખબર હાલો હાલો અહીંયા જવું પેલા હાલો. શું તો કરવું પડે. અરે અહીંયા જવું હાલો સીધા. એ ડોહા હાલ હાલ લે આપણે આયા બેવી આપણા ભાઈ કેવા હારા નહીં ડોહા જો પઠો તૈયાર જ છે આપણે એક રાત આયા નહીં હું જઈશું અને ઓલા પોલીસ વાળા છું ઘીરે ઘીરે આટો મારીને વિયા જશે નામ જોતો ડોહા પોલીસ વાળા કેટલા ગાંડા કહેવાય આપણે વાળતા છે અને દારૂ વેચતા છે તો એમને ખબર જ ન પડે સરકારે પણ સમજો પોલીસ વાળા હારા રાખ્યા ઓડોવા આ લે પોલીસ વાળા અહીંયા આયા કા બોલતો નહીં તું અરે બાપ રે ટાઈટ બહુ છે નહીં ડોશમાં? હા સર કોણ તો ટાઈટ બહુ પડી બહુ પડી હો એમે જો આ ભઠ્ઠો ભરીને દે તાપવા. એ સાહેબ એ મેં તમને ના નથી પાડી કે અમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું એ સાચું દોય વાહ સાચું છે હો તમારા ગામમાં કોઈ દારૂ નથી વેચતું. અમારું ગામ તો સાહેબ હાવ સીધું વાહ વાહ બહુ સીધું. પણ તું વાંચી છો તારી મોને ડોશી ઊભી થા. હે તમારા ગામમાં કોઈ દારૂ ન વેચતું. તારી મને ટોપલીમાં દારૂ વેચતી શું કામ વેચતી હતી? એ સાહેબ હું ટોપલી બોપલીમાં કાંઈ દારૂ ન વેચતી એ અમારા ગામના દારૂડિયા હોય ને એ એમાં નાખીએ નીમાં નીમાં પીવે. ખોટું બોલે હજી ખોટું બોલે છે મને ઓલું રમાડે છે. એ સાહેબ હું તો અહીંયા વારવા આવી છું આ ગામના બધા નાવા આવે ને તેમાં વારવું પડે એટલે આયા ઠેઠ વારવા આવી. હા. વાહ ભાઈ વાહ. આમ આખી ને હમણાં તું પકડી જાય. હે આ ડોશી તો શું થાય? મારા ડોશી કરવારી. કરવારી તારી માને જી પૂછવું હોય એ હાસો જવાબ દીજે ને સમજો. આ કુલો રાતો કઈ નહીં સમજો. એ ડોહા હાસુ બોલ આ ડોશી દારૂ વેચે છે કે નહીં વેચે? હાસુ બોલ હાસુ બોલ આ બોલ હાસુ બોલ. આ એ ટોપલીમાં દારૂ કોનો હતો? આ ડોશીનો. હાલ હવે બોલો. મારા રોયા તને 2 ધોકા માર્યા તા તું હાસુ બોલી જો માણા મરી જાય તો હાસુ ન બોલે. એ, હું અહીંયા ઊભો હોન મારવા મળી. એ આને બીક જ નથી, થોડીક બીક દેખાડો આપડી. આ ભઠ્ઠામાં ઘડી આની આ શેકો રાખો રાખો હજી રાખો. આ સાહેબ ઉનો લાગ્યો આ સાહેબ ઉનો લાગ્યો લાગ્યું આ સાહેબ હે આ રેવા દે ધોવાના નથી ભાઈ. આમ દેખાડો તો માજી. સાહેબ ગાગરામ ફાકું પડી ગયું. હા એ તો હજી બધે ફાકા પડ જાય. આમ હરખા ઉભા રહ્યો. જો આ તો મોટા હો ગઈઢા હો એટલે હું કઈ કહેતો નથી નકર અમને ખબર પડે. એ સાહેબ એક કામ કરો થોડાક તમને પૈસા દઈ દો ને ખેત આને ખતમ કરો. આઈ નહીં ખતમ નહીં થાય. આ ખતમ ક્યાં થાય છે ખબર છે? તમે જાય છો જેલમાં અને પછી મહિલા પોલીસ આવા દંડા લઈને આવશે અને પછી તમારો કુલો તોડી નાખશે. તો સાહેબ જાવ દો મારા નાના છોકરા સાહેબ જવા દો. નાના છોકરા? હા સાહેબ સરપંચ આ નાના છોકરા છે? ના રે ના મારા રોકા છે. પાછું ખોટું. અલે ઊભી થા નાટક કરી ડોશકી. અલે હાલો. જવા દો ને. સરપંચ લઈ જાવ સો બેને. અરે લઈ જાઓ. હવે હાલ ને બેના હરગે દે હમણે મારા દીકરા ગામ બગાડ્યું બોલો. હાલ